હેલો, નમસ્કાર મિત્રો. તમે બધા મજામાં છો? હવે આપણે આપણા હિસ્ટ્રી, આર્ટ અને કલ્ચરના જે મહત્ત્વના કરંટ અફેર ચર્ચામાં હતા એને આપણે આગળ વધારીએ છીએ લેક્ચર્સને. અને જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. તો પછી મહત્ત્વનો આપણે એક લેક્ચર છે. આપણે મૌલાના અબુલ કલામ આઝાદ સાહેબ વિશે જોયું છે ચર્ચામાં હતા. હવે આપણે આચાર્ય કૃપલાણી સાહેબ વિશે જોઈશું. બરાબર. તો એ પણ ખૂબ જ મહત્ત્વનું વ્યક્તિત્વ છે. એમનો જન્મ પણ 11 નવેમ્બરના રોજ થયો હતો, એટલે કૃપલાણી જયંતિ આપણે ઉજવીએ છીએ. બરાબર. ક્યાં થયો હતો? સિંધ, હૈદરાબાદ જે છે, હૈદરાબાદનું જે સિંધ છે, બરાબર, ત્યાં થયો હતો. તમને ખબર છે કે પાકિસ્તાનમાં પણ એક હૈદરાબાદ છે અને પાકિસ્તાનમાં પણ એક સિંધ છે, પણ અહીંયા ભારતમાં પણ એક હિન્દ છે, સિંધ છે. ક્યાં? હૈદરાબાદમાં. ત્યાં એમનો જન્મ થયો હતો 11 નવેમ્બર 1888માં. એમનું આખું નામ શું હતું? એક્ઝામમાં પૂછાય. જીવતરામ ભગવાનદાસ કૃપલાણી હતું એમનું આખું નામ. બરાબર. તો કયા ક્ષેત્રમાં? તો એક સ્વાતંત્ર્ય સેનાની હતા, ભારતીય રાજનીતિક હતા, શિક્ષાવિદ હતા અને પર્યાવરણવિદ હતા. બરાબર. એમના જીવનના ઘણા બધા ફેસ આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ 1917માં જે ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો, ત્યાંથી ગાંધીજી સાથે એમની પ્રથમ મુલાકાત થઈ અને એમનાથી ખૂબ જ આકર્ષાયા હતા. બરાબર. 1922માં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યયન કાર્ય કર્યું. 22થી લગભગ 26 સુધી કદાચ રહ્યા હતા અને અહીંથી જ તેમને આચાર્યની ઉપાધિ મળી. તો એક્ઝામમાં પૂછે કે આચાર્યની ઉપાધિ ક્યાંથી મળી? તો કોઈ આંદોલનમાંથી નથી મળી. બરાબર. પણ એમને મળી હતી 1922માં, જ્યાં વિદ્યાપીઠમાં એમને અધ્યયન કરાવતા હતા, અધ્યાપન કાર્ય કર્યું, ત્યાંથી મળી હતી. ત્યાર પછી 1920થી 22 જે છે, બરાબર, અસહયોગ આંદોલનમાં એમને ભાગ લીધું. 1930માં સવિનય અવજ્ઞામાં આંદોલનમાં એમણે ભાગ લીધું. ત્યાર પછી 1942માં ભારત છોડો આંદોલનમાં પણ એમણે ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. 1942 સ્વતંત્રતા સેના દરમિયાન આઈએનસીના સભ્ય હતા. બરાબર. સ્વતંત્રતા મળી ત્યારે. બરાબર. અંતરિમ સરકાર તથા સંવિધાન સભામાં મહત્ત્વનું એમનું એક મિનિટ, અબ્દુલ કલામ આઝાદ આવી ગયા, સોરી. ઓકે. તો અહીંયા હતા 1942માં ભારત છોડો આંદોલનમાં એમણે ભાગ લીધો હતો. ત્યાર પછી સ્વતંત્રતા દરમિયાન આઈએનસીના સભ્ય એટલે અધ્યક્ષ હતા મૌલાના અબુલ કલામ આઝાદ, એ પછી બન્યા. બરાબર. સ્વતંત્રતા દરમિયાન કોણ હતું? તો આઈએનસીના સભ્ય હતા. અંતરિમ સરકાર તથા સંવિધાન સભામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ક્યાં? તો અંતરિમ સરકારમાં પણ એમનું ચયન હતું અને સંવિધાન સભામાં પણ એમનું ચયન થયું હતું અને ત્યાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સ્વતંત્રતા પછી, બરાબર, એમણે 1952, 57, 63 અને 67માં કઈ પાર્ટી પરથી લડ્યા હતા? તો પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી પરથી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભામાં જીત મેળવી હતી. એ પહેલાં એમણે કોંગ્રેસને છોડીને, સ્વતંત્રતા પછી તરત એમણે કોંગ્રેસને છોડીને કઈ પાર્ટી બનાવી? કિસાન પ્રજા પાર્ટી, KMPP, જે પછીથી કઈ રીતે ઓળખાઈ? પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી તરીકે પણ ઓળખાઈ. ઈસવીસન 1963માં અવિશ્વાસ પ્રસ્તાવ. 1962માં તમને ખબર છે ચીન ભારતનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં ભારતનો ખૂબ જ મોટે પાયે નાલોશીભરી આપણે કહીએ હાર થઈ હતી અને ચીનનો ઘણો પ્રદેશ પચાવી પાડ્યો હતો. એટલે આમણે સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ નહેરુ સામે મૂક્યો હતો. બરાબર. કોણે? આચાર્ય કૃપલાણીએ, કે સરકાર એમની જવાબદારી બરાબર નિભાવી રહી હતી અને દેશની સંપ્રભુતા પર પ્રશ્નો ઊભા થયા છે, એટલે એમણે 1963માં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 1975માં આપાતકાળ દરમિયાન એમની ધરપકડ થઈ હતી ઇન્દિરા ગાંધી સમયે. બરાબર. 19 માર્ચ 1982 સાબરમતી આશ્રમમાં એમનું અવસાન થયું હતું, ખાસ યાદ રાખજો. અને એમની એક પુસ્તક છે, બરાબર, કૃપલાણી સાહેબની માય ટાઈમ્સ. તો એક્ઝામમાં પૂછાય માય ટાઈમ્સ કોની આત્મકથા છે? તો માય ટાઈમ્સ આચાર્ય કૃપલાણીની આત્મકથા છે. અને કૃપલાણી ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટ 1970માં જે પ્રકાશિત થઈ હતી એ એમની એક મહત્ત્વની પુસ્તક છે. તો ખાસ કરીને યાદ રાખવા જેવી વસ્તુ, એમનો જન્મ ક્યાં થયો હતો? હૈદરાબાદના સિંધમાં થયો હતો. સાચું નામ શું હતું? જીવતરામ ભગવાનદાસ કૃપલાણી હતું. બરાબર. એક પર્યાવરણવિદ પણ હતા. 1970માં ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજી સાથે મુલાકાત થઈ અને એમના સંપર્કમાં આવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં પણ અધ્યયન કર્યું હતું, એ ખાસ યાદ રાખવાનું છે. અધ્યયન કાર્ય કર્યું હતું. અસહયોગ આંદોલન, સવિનય આંદોલન, ભારત છોડો આંદોલન જેવા મહત્ત્વના આંદોલનોમાં એમણે ભાગ લીધો હતો. ત્યાર પછી આઈએનસીના અધ્યક્ષ પણ રહ્યા હતા અને અંતરિમ સરકાર તથા સંવિધાન સભામાં મહત્ત્વનું કામ એમણે યોગદાન આપ્યું હતું. તો ખાસ યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી સ્વતંત્રતા પછી 4 વખત લગભગ સતત પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીના સદસ્ય રૂપે એમણે જીત્યા. પહેલાં એમણે કોંગ્રેસમાંથી છેડો ફાડી દીધો હતો. બરાબર. અને પોતાની એક અલગ પાર્ટી KMPP, કિસાન મજદૂર
પ્રજા પાર્ટી હતી, જે પાછળથી પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી થઈ ગઈ, બરાબર, એમાં પણ ભાગ લીધો હતો, સંસ્થાપક સભ્ય હતા. અને 1963માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. પૂછાય કે કોણ સૌપ્રથમ અવિશ્વાસ લાવ્યું હતું, અવિશ્વાસ પ્રસ્તાવ, બરાબર, ભારતીય સંસદમાં? તો એમણે હતા. ત્યાર પછી 1975માં આપાતકાળ દરમિયાન એમની ધરપકડ પર થઈ હતી. માર્ચ 1982માં, બરાબર, સાબરમતી આશ્રમમાં તેમનું અવસાન થયું હતું. તો આ હતા આપણે ખૂબ જ મહત્ત્વનું આચાર્ય કૃપલાણી વિશે વિગતો, બરાબર. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને પણ ખૂબ જ મહત્ત્વનું જાણવા મળશે. ઓકે, તો ત્યાં સુધી દરેક મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.